હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આલુ સેવ, જે બનાવવી ખૂબ જ સરળ છે. તો ચાલો આપણે બનાવીએ ચટપટી એવી આલુ સેવની રેસીપી. તો આલુ સેવ બનાવવા માટે એટલે કે બટાકાની સેવ બનાવવા માટે આપણે અહીંયા 2 નંગ બટાકા લીધા છે. બટાકાને અહીંયા બાફીને આ રીતે છીણીથી છોલીને છીણી લેવાના છે, જેથી લોટ બાંધવામાં સરળ રહે અને બટાકા એકદમ ઝીણા છીણાઈ જાય. તો આ રીતે આપણે છીણીને એને તૈયાર કરી લેવાના છે સૌથી પહેલાં. તો અહીંયા આપણે બટાકાને છીણીને તૈયાર કર્યા છે. હવે અહીંયા આપણે મેજરમેન્ટ જોઈશું. તો અહીંયા બટાકાને આપણે કપના માપ પ્રમાણે લેવાનું છે. તો અહીંયા 1 કપ ભરીને બટાકા આપણે છીણેલા લીધા છે. અહીંયા બટાકાને દબાવીને નથી લીધા. તો હવે 1 કપ બટાકાની છીણની સામે આપણે હવે 1 કપ ચણાનો લોટ લેવાનો છે. તો અહીંયા બેસન 1 કપ એટલે કે 100 ગ્રામ જેટલું બેસન છે. તો આ બેસનને આપણે પહેલાં ચાળીને લેવાનું છે કે જેથી લમ્સ ના પડે. હવે આ બેસનની અંદર આપણે 1/4 કપ એટલે કે 3 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું. એના લીધે આપણી આલુ સેવ એકદમ ક્રિસ્પી સરસ તૈયાર થશે. હવે આ ચાળણીમાં જ આપણે લોટ ચડાઈ જાય એટલે આપણે કારા મરીનો પાવડર ચાળીને લઈશું કે જેથી સેવની અંદર ભરાઈ ના રહે. હવે એની અંદર આપણે 1 કપ બોઇલ કરેલા અને છીણેલા બટાકા એડ કરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન મરચું, ચપટી હળદર, 1 ચપટી હિંગ અને 1 ટીસ્પૂન આમચૂર પાવડર લઈશું, 1 ટીસ્પૂન ગરમ મસાલો લઈશું. હવે અહીંયા આપણે જલજીરા હોય તો તમારી જોડે તો જલજીરા પણ લઈ શકો છો. તો અહીંયા હું પાણીપુરીનો મસાલો લઉં છું 1 ચમચી અને ચાટ મસાલો 1 ચમચી લીધો છે. ત્યારબાદ આપણે 2 ચમચી તેલ રેડીને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા બટાકામાં મોઇસ્ચર હોય છે એટલે આપણે અહીંયા પાણીની જરૂર નહીં પડે. આ રીતે સારી રીતે લોટને મિક્સ કરી લઈશું. તો તમારો લોટ ના બંધાતો હોય તો તમે 2 થી 3 ચમચી પાણી એડ નાખીને લોટ સારી રીતે આ રીતે બાંધી લેવાનો છે. તો એકદમ સરસ સ્મૂથ એવો લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે. મેં અહીંયા પાણી વગર લોટને તે મસળીને બાંધીને તૈયાર કર્યો છે. હવે અહીંયા 1 ચમચી જેટલું તેલ લઈને લોટને સારી રીતે આપણે તેલ નાખીને આપણે લોટને સારી રીતે મસળીને તૈયાર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થયો છે. હવે અહીંયા આપણે મીડિયમ સાઇઝની સેવ પાડવાની જે જાળી આવે છે એ લઈશું અને સંચામાં આ રીતે ફિટ કરી દઈશું અને સંચામાં તેલ લગાવી લેવાનું છે. ત્યારબાદ લોટને પતલો કરીને સંચાની અંદર આ રીતે ભરી લેવાનો છે. અહીંયા બહુ દાબીને ભરવાનું નથી. હવે આપણે સંચાને બંધ કરી લઈશું. તો અહીંયા સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા મૂક્યું છે. તો હવે આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આપણે સેવને તળવાની છે. તો આ રીતે આપણે ગોળ સેવના સંચાથી સેવને પાડવાની છે અને લગભગ અડધી મિનિટ સુધી થાય અને આ ઉપર ફીણ બંધ થાય એટલે આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ એને તળી લઈશું. તો લગભગ 1 થી 1.5 મિનિટની અંદર જ આપણી સેવ તળીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે બીજી સેવ પણ તળી લઈશું. તો ફરી એ જ મેથડથી આપણે બીજી સેવ પાડીને તમને બતાવી દઉં છું. તો આ રીતે આપણે કઢાઈમાં થોડી સેવ પાડવાની છે, એકદમ વધારે પણ નહીં, અને ગેસને મીડિયમ ટુ સ્લો રાખવાનો છે અને આ રીતે પલટાવીને બધી સેવને આપણે તૈયાર કરી દઈશું. તો આલુ સેવ તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે એક મોટા વાસણમાં લઈશું અને આ રીતે ખલ્લા હાથે એનો ભૂકો કરી લઈશું. બહુ ચૂરો કરવાનો નથી. આ રીતે ખલ્લા હાથે આપણે આલુ સેવને તોડીને તૈયાર કરીશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે આલુ સેવની ઉપર ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો કે જેથી એકદમ ચટપટી અને ટેસ્ટી લાગશે. તો તમે આ રીતે આલુ સેવ બનાવશો તો બજાર કરતાં પણ સસ્તી અને એકદમ સરસ ટેસ્ટી આલુ સેવ બનીને તૈયાર થશે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.